સુરતમાં પાણી ઓસરી ગયા બાદ હવે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાઈ રહી છે। ત્યારે પાંડેસરા ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારની ધારાસભ્યએ મુલાકાત લીધી હતી। ત્યારે ધારાસભ્ય કોર્પોરેટરો સાથે અધિકારીઓ પણ જોડાયા હતા, જેઓને લોકોએ પોતાની સમસ્યા જણાવી હતી। પાંડેસરા ગામમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ હતી। પાણી ઉતર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલ સાથે નગરસેવકો તેમજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પહોંચ્યા હતા। અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી તેમની મુશ્કેલીઓ અને થયેલા નુકસાન અંગે માહિતી મેળવી હતી। સાથે જ પાણીના નિકાલ, સફાઈ અને જરૂરી સુવિધાઓ ઝડપથી પુનઃસ્થાપિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। સ્થાનિકોએ પણ પોતાની સમસ્યાઓ અને માંગણીઓ જનપ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરી હતી। તંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ અને જરૂરી કામગીરી ઝડપી પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી। આજે તમને દેખાય છે કે હું એક ધારાસભ્ય છું આ વિસ્તારનો। મારી સાથે વોર્ડ નંબર 24 ના કોર્પોરેટરો છે, વોર્ડ નંબર 28 ના પ્રમુખ છે, વોર્ડ નંબર 28 ના કોર્પોરેટરશ્રીઓ છે અને વોર્ડ નંબર 28, 24 ના બધા જ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે। સાથે અધિકારીઓ બી બધે સાફ સફાઈ કરવામાં અત્યારે લાગી પડેલા છે। હું એમ કહું છું કે પરિસ્થિતિ જે પ્રકારની છે એને સારી કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ। જે પરિસ્થિતિ કઈ પ્રકારની જોવા મળી છે એ તો જોઈ લીધી, પણ હવે એને કઈ રીતે સારી કરવી 3 દિવસની અંદર અમને સમય જોઈએ છે। 3 દિવસની અંદર આ વિસ્તારને પાછો ચગમગ કરતો કરાવી નાખીશું। અહીંયા પાણીની વ્યવસ્થા થઈ જશે, અહીંયા સફાઈની વ્યવસ્થા થઈ જશે, અહીંયા આરોગ્યની વ્યવસ્થા થઈ જશે અને અહીંયા એક પણ અમારો પરિવાર ભૂખ્યો નહીં રહે એ ફ્રૂટ પેકેટની બી વ્યવસ્થા થશે। જ્યાં સુધી પોતાના ઘરનો ચૂલો નહીં સળગે ત્યાં સુધી આ બધા જ પરિવારોને અમે ફ્રૂટ પેકેટ બી આપીશું।